સરસ મજાના શ્રાવણ માસની અંદર આજે ખૂબ સુંદર મજાના આકાશની અંદર વાદળો જામ્યા છે અને સરસ મજાના એ ઝાડ પાનની અંદર કુદરતી એવા સરસ મજાના લીલાછમ પાન આવી ગયા છે. કારણ કે ખૂબ વૃષ્ટિ થઈ, સારી વૃષ્ટિ થઈ, પછી થોડીક વરાપ આવી એટલે પછી ઝાડ પાનને તો મજા આવી ગઈ. બેલીની અંદર સરસ મજાના મોટા મોટા બીલા આવ્યા છે. અને આ જો હવનના પાન તો તમે જુઓ કેટલા સુંદર ને કેટલા મોટા સરસ મજાના પાન છે એના. અને બીલાય પણ એટલે આવ્યા છે. આખી બેલીમાં નકરા બીલા થઈ ગયું છે. આના કાચા બીલા પણ કામમાં આવે છે. બાળ બીલા એટલે નાના બીલાનું અથાણું થાય છે. એથી થોડાક મોટા થાય પણ એ કામમાં આવે છે. ગમે એવા ઝાડા થયા હોય ને તો આ બીલા છે ને તેનો ગર્ભ અને દહીં સાથે ખાવાથી પાણીવાળા ઝાડા હોય તો મટી જાય છે. પાકલ બીલાનો મુરબો ખાવાથી ગમે એવો મરડો થયો હોય લોહી પરોનો તે પણ બીલા મટાડી દે છે. બીલી ખૂબ ઉપયોગી છે. બીલી ભગવાન શિવને સડે છે એના પાન. અને લક્ષ્મીજીના વક્ષસ્થળની અંદરથી આ ઝાડ ઉત્પન્ન થયેલું છે. માટે સદા શિવને પ્રિય છે એટલે આ ઝાડ તો મહાન ઉત્તમ છે. તેની પૂજા વિધિ કરવાથી પણ આપણને જન્માંતરના જે કાંઈ કર્મો હોય ને તે બધા બળી જાય અને આપણું જીવન એકદમ આપણે કેમ હળવા થઈ જાય એવી રીતે આપણું જીવન હળવું થઈ જાય. આપણી માથેથી બધો ભાર વયો જાય. અને વડદાદાની ઘોડીએ જવો, આ વડદાદા કેમ છે એમ આપણું જીવન સરસ મજાનું વૃદ્ધિ પામે, સરસ મજાના આપણા કર્મો થાય અને સરસ મજાનું આ જીવન છે ને ઈશ્વરમય થઈ જાય. ઈશ્વરને પામવા માટે કંઈક આપણે કરવા માટે જો કાંઈક કરીને જઈએ ને તો જીવન છે એ આપણા માટે આપણને